પ્રસ્તુત છે પ્રાસંગિક રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. આર્કિટેક્ચરલ અજાયબીઓની પ્રશંસા કરવાનો દિવસ એટલે રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ કે આંતરરાષ્ટ્રીય સ્કાય સ્ક્રેપર દિવસ દર વર્ષે આજના દિવસે 3 સપ્ટેમ્બરે ઉજવાય છે. તે એન્જિનિયરિંગ અને ડિઝાઇનની ઉપલબ્ધિઓને સન્માનિત છે. દુનિયાના પ્રખ્યાત ડિઝાઇનર, આલોચક અને મેન્ટોર તરીકે ઓળખાતા લુઈસ એચ સુલિવાનની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેનો જન્મ 3 સપ્ટેમ્બર 1856માં મેસાચ્યુસેટ્સમાં થયો હતો. તેમને આધુનિક ગગનચુંબી ઇમારતોના પિતા તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાની પહેલી ગગનચુંબી ઇમારત તેમણે વર્ષ 1885માં શિકાગો શહેરમાં બનાવી હતી, જે 10 માળની અને 137 ફૂટ એટલે કે 42 મીટર ઊંચી હતી. તે સમયે આ 10 માળની ઇમારત બાંધણી કોઈ અજાયબીથી ઓછું ન હતું. સપ્ટેમ્બર 3, 1856ના જન્મેલા લુઈસ હેનરી સુલિવાન એક અમેરિકન આર્કિટેક્ટ હતા. શિકાગો સ્કૂલના ફ્રેન્ડ લોયડ રાઇટના માર્ગદર્શક અને શિકાગોના આર્કિટેક્ટના જૂથ માટે પ્રેરણા, જેઓ પ્રેરી સ્કૂલ તરીકે ઓળખાય છે. રાઇટ અને હેનરી હોબ્સન રિચાર્ડસન સાથે સુલિવાન અમેરિકન આર્કિટેક્ચરની માન્યતા પ્રાપ્ત ટ્રિનિટી પૈકીના એક છે. 1944માં મરણોત્તર AIA ગોલ્ડ મેડલ મેળવનાર સુલિવાન બીજા આર્કિટેક્ટ હતા. તેમનું મૃત્યુ 14 એપ્રિલ 1924ના થયું હતું. ગગનચુંબી ઇમારતની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી, પરંતુ સામાન્ય રીતે ગગનચુંબી ઇમારતો 100 થી 150 મીટર કે તેથી વધુ ઊંચાઈની હોય છે અથવા તે 40 માળ સુધીની ઊંચાઈ ધરાવે છે. ઊંચી ઇમારતોની યાદીમાં એક ગગનચુંબી ઇમારત પણ છે, જે ઘર જેટલી નાની છે અને અન્ય ગગનચુંબી ઇમારતોની સરખામણીમાં બાળક જેવી લાગે છે. વિશ્વની સૌથી નાની ગગનચુંબી ઇમારતનું નામ ન્યુબી મેકમોહન બિલ્ડિંગ છે. આ ઇમારત અમેરિકાના ટેક્સાસના વિચિટા ફોલ્સ શહેરમાં આવેલી છે, જે માત્ર 4 માળની છે અને એની ઊંચાઈ માત્ર 4 ફૂટ છે. તો સવાલ એ થાય કે એ ગગનચુંબી ઇમારત કેમ કહેવાય? તે વિશેની રસપ્રદ વાત જાણીએ તો વાસ્તવમાં 1918માં ટેક્સાસમાં પેટ્રોલિયમ ભંડારની શોધ થઈ હતી. ત્યારથી રોકાણકારોએ નજીકના શહેર વિચિતા ધોધને વધારવા માટે ઇમારતો બાંધવામાં રોકાણ શરૂ કર્યું. તેમને લાગ્યું કે રોકાણ કરવાથી તેમને ઘણો ફાયદો થશે. તે જ સમયે JD મેકમોહન નામની વ્યક્તિ આવી અને તેણે બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો. તેની કન્સ્ટ્રક્શન ફર્મ હતી, પરંતુ દરેક જણ જાણતા ન હતા તે ઠગ પણ હતો. જ્યારે તેની બિલ્ડિંગની બ્લુપ્રિન્ટ મંજૂર થઈ, તેણે બિલ્ડિંગને 480 ઇંચ ઊંચું બનાવવાની વાત કરી. 480 ઇંચ એટલે ફીટ. તેણે ચતુરાઈથી નંબર પહેલા 2 લીટીઓ ઉમેરી. જ્યારે રોકાણકારોએ બ્લુપ્રિન્ટ વાંચી, ત્યારે તેઓએ આ લાઇન પર ધ્યાન ન આપ્યું, તેથી તેઓ ઇંચ પગમાં ફસાઈ ગયા અને બ્લુપ્રિન્ટને મંજૂરી આપી. મેકમોહને તે સમયગાળામાં રોકાણકારો પાસેથી 1.6 કરોડનું રોકાણ લઈ લીધું, જે આજના સમયના 24 કરોડ રૂપિયા સુધીનું છે. પરંતુ આ પૈસાને બદલે તેણે એક નાનકડી ઇમારત બનાવી, જેને જોઈને બધા દંગ રહી ગયા. મેકમોહન સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો, પરંતુ તે આસાનીથી જીતી ગયો, કારણ કે બ્લુપ્રિન્ટ યોગ્ય રીતે ન વાંચવા બદલ રોકાણકારોની ભૂલ હતી. વિશ્વની 10 સૌથી મોંઘી ગગનચુંબી ઇમારત એક અબરાજ અલબૈત મક્કા, સાઉદી અરેબિયામાં આવેલી છે. બીજી મરીના બે સેન્ટ્સ મરીના બે, સિંગાપોરમાં. ત્રીજી રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા, સિંગાપોર. ચોથી અમીરાત પેલેસ, અબુધાબી, સંયુક્ત આરબ અમીરાત. પાંચમી કોસ્મોપોલિટન ઓફ લાસ વેગાસ, યુનાઇટેડ સ્ટેટ્સમાં 52 માળનું લક્ઝરી રિસોર્ટ કમ રેસિનો છે. છઠ્ઠું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યુયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સનું મૂળરૂપે વર્લ્ડ ટ્રેડ સેન્ટરને બદલવા માટે બનાવવામાં આવ્યું હતું, જે 9 નવેમ્બરના આતંકવાદી હુમલામાં નાશ પામ્યું હતું. સાતમું વિન રિસોર્ટ્સ, લાસ વેગાસ, USA. આઠમું વેનેટિયન મકાઉ, ચીનમાં આવેલું ઇમારત. નવમું સિટી ઓફ ડ્રીમ્સ, મકાઉ, ચીન, જેમાં 37 માળ છે. અને 10મું પ્રિન્સેસ ટાવર, દુબઈ, સંયુક્ત આરબ અમીરાત, મરીનામાં આવેલું 101 માળની ઇમારત છે. આજે રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસે થોડીક ગગનચુંબી ઇમારતોની મુલાકાત લઈએ, ભલે વાંચીને અથવા તો નેટમાં.